સુરતના સચિન વિસ્તારમાં અસંગઠિત કામદાર અને કર્મચારી કોંગ્રેસ દ્વારા કાર્યકર્તા સંમેલન સાથે નવા વરાયેલા પ્રતિનિધિઓને અભિનંદન આપ્યા હતા। આયોજિત કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સુરત શહેર અસંગઠિત કામદાર અને કર્મચારી કોંગ્રેસના બેનર હેઠળ એક વિસ્તૃત કાર્યકર્તા સંમેલનનું આયોજન સચિન વિસ્તારમાં કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં મોટી સંખ્યામાં કામદારો અને કર્મચારીઓએ ભાગ લીધો હતો। સંમેલન દરમિયાન સંસ્થા માટે નવા પ્રતિનિધિઓની વરણી પણ કરવામાં આવી, જેમને હવે પક્ષના કાર્યોમાં સક્રિય ભૂમિકા નિભાવવાની રહેશે। આ કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસ કમિટીના પ્રમુખ વિપુલ ઉદનાવાલા ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કરતા પક્ષના ભાવિ કાર્યક્રમો અને રણનીતિ પર ચર્ચા કરી હતી। આજે અમે સુરત શહેર કોંગ્રેસ અસંગઠિત કામદાર કર્મચારી સંગઠનના નવા વરાયેલા હોદ્દેદારોને નિમણૂક આપવા માટે અમે આજે અહીંયા આવ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં કર્મચારી અને કામદારો અહીંયા ભેગા થયા હતા અને અહીં ખૂબ જ જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, જ્યાં ફેક્ટરી છે, મિલો છે, ત્યાં કામદારો સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો છે। તેમની કોઈપણ રહેવાની વ્યવસ્થા, એમની કોઈપણ જાતની જે પ્રાથમિક વ્યવસ્થા છે તે બરાબર નથી। એમની સાથે ખૂબ શોષણ થઈ રહ્યું છે। એમના પગારોમાં એમને સરકારના નિયમ પ્રમાણે એમની સાથે કોઈપણ જાતનું જે થવું જોઈએ કાયદેસરનું એમનો પગાર કે એમનું જે પણ ભથ્થું મળવું જોઈએ એ નથી મળી રહ્યું। એમને સુવિધા મળવી જોઈએ એ નથી મળી રહી અને આ વિસ્તારની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકી અને પ્રદૂષણ છે, કેમિકલની ખૂબ ખરાબ વાતાવરણ છે। એની વચ્ચે આ કામદારો અહીંયા કામ કરી રહ્યા છે, ત્યારે સુરત શહેર કોંગ્રેસ સંગઠિત અસંગઠિત કામદારનું એક મોટું સંગઠન હવે પછી ખૂબ મોટું આંદોલન કરી રહ્યું છે અને એમની સાથે જે શોષણ થાય છે, એમની સાથે જે અન્યાય થાય છે એ બાબત લઈને સરકાર સામે તેઓ આંદોलन કરશે અને લડાઈ લડશે। का जो आज प्रोग्राम यहाँ के अध्यक्ष श्री और उनकी जो बॉडी के लोगों को पद ग्रहण का कार्य रखा गया था, वो आज यहाँ पे हुआ है और मैं शुभेच्छा देना चाहता हूँ भाई मेरे दिव्येश वीरा को कि वो इसी तरह से और भी असंगठित मजदूरों के लिए लड़ता रहे, उनके हकों के लिए लड़ता रहे, उनके रोज़गार के लिए लड़ता रहे, उनकी सुविधा के लिए लड़ता रहे। ऐसी मेरी उनसे शुभेच्छा है। देखिए, कांग्रेस ने हमेशा जनहित की बात की है, कांग्रेस ने हमेशा लोगों की बात की है, लोगों के फ़ायदे की बात की है। अगर मैं आपको बताऊं तो असंगठित मज़दूर जो है उनके लिए इस देश में अगर किसी ने सोचा है तो कांग्रेस ने सोचा है मनरेगा जैसा कायदा कि हर व्यक्ति को रोज़गार मिलते रहे। अगर ये किसी की सोच थी तो श्रीमती सोनिया गांधी की सोच थी, मनमोहन सिंह जी की सोच थी, कांग्रेस की सोच थी। मैं जनता से और ख़ास करके यहाँ के लोगों से अपील करूँगा कि एक ऐसी पार्टी के नुमाइंदे को चुना जाए कि जो आपके लिए, आपके हक के लिए आपकी आवाज़ उठाता है, आपके लिए लड़ता है। હું દિવ્યેશ વીરા, અસંગઠન કામદાર કોંગ્રેસ સુરત સિટી પ્રેસિડેન્ટ। આજ નવનિયુક્ત બધાને હોદ્દા આપવામાં આવ્યા છે। કામદાર થકી સુરત સિટીની બોડી બનાવવામાં આવી છે। અહીં હું સુરત સિટીનો પ્રેસિડેન્ટ થઈ મારી આખી ટીમ 15 લોકોની ટીમ ઊભી કરી છે, તાકી સુરત શહેરમાં જે બી કામદારોને પ્રોબ્લેમ હોય, જે કંઈ પણ એમને તકલીફ હોય એ દૂર કરવા માટે એક અભિયાન શરૂ કર્યો છે। અહીંયા ઉપસ્થિત અમારા AICC મેમ્બર મકસૂદભાઈ મિર્ઝા, સુરત શહેર પ્રમુખ વિપુલભાઈ ઉદનાવાલા, ગુજરાત પ્રદેશ પ્રોટોકોલ મંત્રી મનોજભાઈ પરમાર, ગિરીશભાઈ ગોદાણી, સુરત શહેર પ્રવક્તા કલ્પેશ બારોટજી અને અહીં પધારેલા સૌ સાથી મિત્રો। મારી સુરત શહેરને એક અનુરોધ છે કે કામદાર કોંગ્રેસમાં વધુમાં વધુ બધા જોડાઓ અને કામદાર કોંગ્રેસને મજબૂત કરો, તાકી સુરત શહેરને જે બી લાગતા વગરતા જે કંઈ પણ તકલીફ હોય એ અમે સૌ બધા મળીને એમની દૂર કરીશું।